જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના કેશોદમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી અસર નદીઓમાં ઘોડાપૂર આવ્યા। ખેતરોમાં પાણીમાં તરબોળ થયા છે। વરસાદ હેલી કરતા લોકો ઘરમાં કેદ થયા છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ખેડ વિસ્તાર બેટમાં ફેરવાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદનું આગમન થયું છે। ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। લોકોએ ઘરમાં કેદ થવાની નોબત આવી છે। જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદનું આગમન થયું। કેશોદમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી જનજીવન પર અસર થઈ છે। ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂર આવ્યા। ખેતરો પાણીમાં તરબોળ થયા છે। વરસાદે હેલી કરતા લોકો ઘરમાં કેદ થયા છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ભારે વરસાદને લઈને વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો લોકોએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। ખેડ વિસ્તાર બેટમાં ફેરવાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। વરસાદે હેલી કરતા લોકોએ ઘરમાં કેદ થવાની નોબત આવી છે। નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। ખેતરો પણ પાણીમાં તરબોળ થયા છે। ખેતરોમાં પાણી ભરાયા છે। ત્યારે જૂનાગઢના કેશોદમાં પણ વરસાદનું આગમન થયું છે। કેશોદમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી અસર થઈ છે। જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। ખેતરો પર પાણીમાં તરબોળ થયા છે। વરસાદે હેલી કરતા લોકો ઘરમાં કેદ થયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રકાશ દવે જોડાયા છે। જે પ્રકાશ, જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદનું આગમન થયું છે। જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, શું છે વધુ વિગત? ચોક્કસથી ઉરજી વાત કરવામાં આવે તો ગઈકાલથી વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી અને આજે અત્યાર સુધી આ સતત વરસાદ 20 કલાક 25 કલાકે વરસાદ ચાલુ હોય જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને નદી નાળાઓ છલકાયા છે અને ખેતરો પાણીથી તરબોળ થયા છે। આવી સ્થિતિમાં કેશોદના ઘેડ પંથકમાં પણ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને ઘેડની સ્થિતિ બેટમાં ફેરવાઈ જાય જેવી બની ગઈ છે। જી પ્રકાશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદનું આગમન થયું છે। બારે મેઘ ખાંગા થયા છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો જૂનાગઢના કેશોદમાં 17 ઇંચ જેટલો વરસાદ થતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે।